હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અચ્છા ઇંગ્લિશમાં ખબર નહીં પડે. આઝાદી દિવસની શુભકામનાઓ કહું છું. લે આપણે આઝાદ થઈ ગયા. અરે 1947માં ભાઈ, કેમ તમારા ઘરે કોઈને સમાચાર મળ્યા નતા શું? ના, કેમ કે અમે ગૃહિણી કહેવાઈએ ને, અમે તો હજી આઝાદ નહીં થયા. સવારે ગમે તેટલી ઊંઘ કેમ ના આવતી હોય, પગ દુખતા હોય, એક દિવસ વધારે ઊંઘવાની ઈચ્છા કેમ ન હોય, પણ એ બધું સાઈડમાં રાખીને ઘરકામ કરવા પહેલા તો ઉઠવું જ પડે. ના મરજીથી કોઈ તહેવાર ઉજવી શકીએ, ના મરજીથી ક્યાંક ફરવા જઈ શકીએ. અરે અમે તો 2 ટાઈમ શું જમવાનું બનાવીએ એ નક્કી કરવાની આઝાદી નથી અમારી જોડે. અને કોઈ દિવસ પોતાની મરજીનું કંઈક બનાવી દઈએ તો પહાડ તૂટી પડે. મને નથી ભાવતું, કેમ બનાવું, કોને પૂછીને બનાવ્યું? નહીં સોનું, હું સમજુ છું તું શું કહેવા માંગે છે. નથી સમજતા. 15મી ઓગસ્ટની રજા જ છે ને, તમે ઘરે જ છો ને, એવું થયું કે લાવ ઘરે છે તો થોડી મદદ કરાવી દઈએ. ના, કારણ કે આઝાદી દિવસ ખાલી તમારો જ છે, તમે જ આઝાદ થયા છો, અમે ક્યાં આઝાદ થયા જ છીએ. વાત તારી સાચી છે સોનું, મારે છે ને ઘરમાં મદદ કરવી જોઈએ. આજે મારા રજા છે ને, આ મેં નિર્ણય લઈ લીધો છે. આજથી જ હું ચાલુ કરી દે, ઘરના બધા જ કામો હું તારી મદદ કરવાનું ચાલુ કર. તું ટેન્શન ના લઈશ, હું પોતું મારી સાથે. મારા રજા છે, હું મદદ કરાવીશ તો હું જ પોતું મારી સાથે. બરોબર, ઉભી રહે. અરે એક સેટ પાણી ઢર્યું, એમાં શું આટલું બધું ટેન્શન લેવાનું? હું છું ને, હું કરી નાખીશું બધું.